આજ તો આપણે એક મસ્તીની વસ્તુ બનાવવાની હતી. એના માટે આપણે બધું બકાલું હેરખાઈથી મોરી લીધું. બીજી પણ આપણે બધી જોતી તે વસ્તુ લઈ લીધી. જો બટેટા પણ આપણે બાફી લીધા તાવો. પછી તો આપણે એક મિક્સરનો ડાબલો પણ લઈ લીધો તો ને એમાં નાખી દીધી આપણે ડુંગળી ને ડુંગળીની મસ્તીની પેસ્ટ બનાવી લીધી. પછી આપણે ડાબલામાં ટમેટા નાખી દીધા ને ટમેટાની પણ પેસ્ટ કરી લીધી ને પછી આપણે માંડવીના બિયાનો પણ મસ્તીનો મિક્સરમાં ભૂકો કરી લીધો. હવે આપણે કેટલી વસ્તુ ભેગી કરી જો તમે. પહેલા છે ટમેટાની પેસ્ટ, બીજા બાફેલા બટેટા, પછી લીલા છમ જેવા ધાણા, રકાબીમાં થોડાક તેલ લઈ લીધા. આ છે ડુંગળીની પેસ્ટ, લીલા છમ તીખા મરચા ને છેલ્લે હે માંડવીનો ભૂકો. બધી વસ્તુ રેડી થઈ ગઈ ને આપણે બકડી મૂકી દીધું ચૂલા ઉપર ને એમાં નાખી દીધું થોડુંક તેલ. તેલ છે ને એટલે આપણે એમાં લાલ મરચું ને જીરું નાખી દીધું. પછી આપણે એમાં લીલા મરચા નાખી દીધા ને પછી ખાંડેલું લસણ નાખી દીધું. થોડીક વાર પાકવા દીધું ને પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખી દીધી. પછી આ ગ્રેવી હારી ઘડી પાકવા દીધી ઓ ભાઈ. થોડીક વારમાં ડુંગળીની ગ્રેવી મસ્ત પાકી ને પછી એમાં થોડાક તેલ નાખી દીધા ને ટમેટાની પેસ્ટ પણ નાખી દીધી. પછી તો આ ગ્રેવી આપણે મસ્તીની હારી ઘડી પાકવા દીધી ઓ ભાઈ. થોડીક વારમાં મસ્તીની ગ્રેવી પાકી ગઈ ને પછી આપણે એમાં નાખી દીધા બાફેલા બટેટા. પછી આપણે આ બધીને મસ્તીનું મિક્સ કરી નાખ્યું. પછી આપણે એમાં નાખી થોડીક હળદર, થોડુંક મીઠું નાખી દીધું અને ચટણી પણ નાખી દીધી ને પછી આ બધીને મસ્તીનું મિક્સ કરી નાખ્યું ઓ ભાઈ. આજનું શાકનું લુક જોઈને તમને મોઢામાં પાણી તો આવી જ જશે ઓ ભાઈ. ને પછી ઉપરથી થોડોક માંડવીનો ભૂકો નાખી દીધો અને બધું હરખાઈથી મિક્સ કરી નાખ્યું ને પછી નાખી દીધું થોડુંક પાણી ને પછી તો ઘડીક વાર પાકવા દીધું ઓ ભાઈ. ને એટલી જ વારમાં આપણું લાલ ચટાક જેવું દમાલું બનીને તૈયાર થઈ ગયું ઓ ભાઈ. દમાલું બનીને તૈયાર થઈ ગયું ને આપણે ઉતારી પણ લીધું ને માથે થોડાક ધાણા નાખી દીધા. તો તમને મારા દમાલુનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો અને તમને આવું શાક ભાવે કે નહીં એ પણ કહેજો હો. ને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.